ઈડર એપીએમસી ખાતે ગાંધીનગર પુરવઠા વિભાગની રેડ પડી હતી। આ રેડ દરમિયાન લાખો રૂપિયાનો સરકારી સસ્તા અનાજનો શંકાસ્પદ ઘઉં, ચોખા તેમજ ચણાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો। તો શું છે સમગ્ર માહિતી, જોઈએ આ અહેવાલમાં। રાજ્ય સરકાર દ્વારા ગરીબોને આપવામાં આવતા અનાજનો મોટા પ્રમાણમાં જથ્થો ઈડરના એપીએમસી ખાતેથી જપ્ત કરવામાં આવ્યો છે। ગાંધીનગર નિયામક અન્ન નાગરિક પુરવઠા વિભાગની ટીમો દ્વારા માર્કેટ યાર્ડના ગોડાઉનોમાં છેલ્લા 12 કલાક કરતાં વધુ સમયથી સર્ચ ઓપરેશન કરતા સરકારી સસ્તા અનાજનો લાખો રૂપિયાનો જથ્થો મળી આવ્યો હતો। આ જથ્થાને જપ્ત કર્યા બાદ મુદ્દામાલને સરકારી ગોડાઉન ખાતે પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તેમજ રાત્રિના સમયે પુરવઠા વિભાગની રેડ દરમિયાન મોટી માત્રામાં શંકાસ્પદ બિનહિસાબી જથ્થો મળી આવતા માર્કેટ યાર્ડ ચેરમેન સહિત સંચાલન સામે કેટલાક સવાલો ઉઠ્યા છે। હવે એ જથ્થો ક્યાંથી આવ્યો, કેવી રીતે આવ્યો, એપીએમસીના સૂત્રો દ્વારા કંઈ જાણવા મળેલું નથી। છતાં વેપારીઓની એસોસિએશનની મિટિંગ બોલાવી એના માટે કાલે ચર્ચા કરી માલ કેવી રીતે આવ્યો એ જાણી લઈશું। એક તરફ કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર ગરીબોને દર મહિને સરકાર અનાજનો જથ્થો આપતી હોય છે, ત્યારે ઈડર એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે ચોખાની સેસ લેવામાં આવતી નથી। જ્યારે શંકાસ્પદ ચોખાનો લાખોનો જથ્થો પુરવઠા વિભાગની ટીમે ઝડપી લેતા શહેરમાં મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। તપાસ દરમિયાન માર્કેટ યાર્ડમાં ફોર્ટિફાઈડ ચોખાનો કાળો કારોબાર ચાલતો હોવાનું સામે આવ્યું છે। ઈડર માર્કેટ યાર્ડમાં ચાલતી જુદી જુદી વેપારી પેઢીઓમાં સરકારી અનાજના કાળા કારોબાર ચાલતો હોવાની સંભાવના સામે સ્થાનિક તંત્ર ઘોર નિંદ્રામાં ઊંઘતું ઝડપાયું છે। શનિવારથી માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી ઈડર માર્કેટ યાર્ડ ખાતે ચકાસણી કરવાનું જણાવતા અમે પુરવઠાની ટીમ તથા મામલતદાર કચેરી ઈડર અને વડાલીના સ્ટાફ મારફતે અમે અહીંયા આવીને તપાસ કરવામાં આવી। જે તપાસ અત્યાર સુધી ચાલુ છે અને જે 4 પેઢીમાં તપાસ કર્યા બાદ જે જથ્થો સીઝ કરવામાં આવ્યો છે એ જથ્થો અમે ગોડાઉન ખાતે શિફ્ટ કરવાની કાર્યવાહી હાથ ચાલુ છે। બનાસકાંઠા જિલ્લા બાદ સાબરકાંઠાના ઈડરમાંથી શંકાસ્પદ રાજ્યવ્યાપી કૌભાંડ પુરવઠા વિભાગને હાથ લાગ્યું છે। એક તરફ પુરવઠા વિભાગે 39 લાખ કરતાં પણ વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, ત્યારે શહેરમાં સસ્તા અનાજનો જથ્થાનો કાળો કારોબાર કરતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે। હવે જોવાનું એ રહ્યું કે પુરવઠા વિભાગને હાથ લાગેલ 39 લાખ કરતાં પણ વધુનો મુદ્દામાલ સંગ્રહ કરનારા વેપારીઓ સામે કેવા પગલાં ભરવામાં આવે છે તે જોવું રહ્યું। જિલ્લાના દાંતાબાદ સાબરકાંઠાનું ઈડર એપીએમસી છે તે સવાયું નીકળ્યું છે। ખાસ કરીને ઈડર એપીએમસી માર્કેટમાં ગત રાત્રિથી જ સતત છેલ્લા 24 કલાકથી પુરવઠા વિભાગની ટીમો છે તે ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું ને ખાસ કરીને જે ગાંધીનગર, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાની જે પુરવઠા વિભાગની ટીમો છે, પુરવઠા વિભાગની ટીમોએ બાતમીના આધારે 4 જેટલી જે પેઢી છે ઈડર માર્કેટ યાર્ડના ગોડાઉનોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં શંકાસ્પદ ચોખાનો જથ્થો છે તે ચોખાનો જથ્થો અને ઘઉંનો જથ્થો છે તે હાલ સીઝ કરવામાં આવ્યો છે। 39 લાખ કરતા પણ વધુનો મુદ્દામાલ છે તે મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે। સતત 24 કલાકથી જે કામગીરી છે તે કામગીરી હાથ ધરવામાં આવી છે અને ચોખા છે, ખાસ કરીને આ માર્કેટ યાર્ડની અંદર ચોખા છે જેનો કોઈ સેસ લેવામાં નથી આવતો કે જેની કોઈ જાહેર હરાજી પણ નથી કરવામાં આવતી, ત્યારે આ માર્કેટ યાર્ડની અંદર જાહેરમાં આટલી મોટી માત્રામાં જે કહી શકાય કે ચોખાનો જથ્થો મળી આવતા ક્યાંક ને ક્યાંક એપીએમસી માર્કેટનું જે વહીવટી તંત્ર છે તે વહીવટી તંત્ર સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે કે આ ચોખા છે, ચોખાના સેસ લેવામાં નથી આવતા, ત્યારે માર્કેટ યાર્ડની અંદર જે બેફામ રીતે જે વેપારીઓ છે તે પોતે ચોખાનો બિઝનેસ કરતા સામે આવ્યા છે। તેની સામે અત્યાર સુધીમાં એપીએમસી તંત્ર, એપીએમસી ચેરમેન, સેક્રેટરી દ્વારા કેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ના આવી તેને લઈ પણ એક મોટો પ્રશ્ન ઉભો થયો છે। જોકે હાલ સાબરકાંઠા, બનાસકાંઠા સહિત ગાંધીનગર જિલ્લાની જે પુરવઠા વિભાગની ટીમો છે તે પુરવઠા વિભાગની ટીમને એક મોટી સફળતા મળી છે। 39 લાખ કરતા પણ વધુનો જે મુદ્દામાલ છે તે મુદ્દામાલ હાલ સીઝ કરવામાં આવ્યો છે, જે સરકારી ગોડાઉનમાં સીલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। જોકે જોવાનું એક જ છે કે આ જથ્થો છે તે જથ્થો માત્ર નામ પૂરતો જ પકડાયો હોય તે એક રાવ ઉઠવા પામ્યો છે। જો પુરવઠા વિભાગ દ્વારા હજે તટસ્થ તપાસ કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લામાંથી ગરીબના મોંમાંથી છીનવાતો કોડિયાનો જે જથ્થો છે તે જથ્થો મોટી માત્રામાં તંત્રને હાથ લાગે તેમ છે। જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા કેવા અને કેટલા પગલાં ભરવામાં આવે છે। ચિરાગ મેઘા, મંતવ્ય ન્યૂઝ, ઈડર, સાબરકાંઠા।